જય માતાજી, જય ગુરુદેવ। મિત્રો, સ્વાગત છે તમારું મા વંદના યુટ્યુબ ચેનલમાં। તમે બધા જ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો અને રહેજો એવી ગુરુદેવને, મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું। મિત્રો, એક જ નિયમ અને તમારી બધી માગણીઓ પૂરી થાય એવી કુળદેવી પાસે કઈ રીતે માગણી કરવાથી તમારા જીવનમાં બધી તમારી ઈચ્છાઓ હોય, તમારો ધ્યેય હોય, તમારો લક્ષ્ય હોય એ તમે પ્રાપ્ત કરી શકો। તમારે કોઈ વસ્તુ મેળવવી છે અને એ તમારી પાસે નથી, એનો અર્થ એ થાય છે કે તમારા જીવનમાં એની કમી છે। તો તમે એ વસ્તુ મેળવવા માટે, એ ધ્યેય, એ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમે ખૂબ જ મહેનત પરિશ્રમ કરો છો। તો એ વસ્તુ મળે કે ના મળે, તમે જેને મેળવવા માગો છો એને, તો એ કઈ રીતે મળે કે જે એના નિયમો અનુસાર એની પદ્ધતિ હોય એ પ્રમાણે તમે કર્મ કરો, તમે એ માર્ગે જાઓ, તમે એ વસ્તુ મેળવવાના જે સિદ્ધાંત હોય એના પ્રત્યે તમારો જે ભાવ હોય ને, ભાવ, તો જ એ વસ્તુ તમને મળે। એની પાછળ તમારી કુળદેવીની કૃપા હોય, તમારા ગુરુદેવના આશીર્વાદ હોય અને તમારા માતા પિતાના આશીર્વાદ હોય, તમારા પૂર્વજોના આશીર્વાદ હોય, તો તમે એ વસ્તુને પ્રાપ્ત કરી શકો છો। મિત્રો, તમે સાંભળ્યું હશે, તમે કદાચ જોયું પણ હશે કે જે રાક્ષસ આપણે જે કહીએ દાનવ, એ કઠોરમાં કઠોર તપસ્યા કરે છે। એવી તપસ્યા કરે છે કે વરસાદ વરસે, અગ્નિ સળગે, એના પર તુફાન આવે, વાવાઝોડું આવે, એની ચારે બાજુ માટીનો ઢગલો થઈ જાય, એમાં સર્પ વાસ કરે, જીવજંતુઓથી શરીર આખું સડી જાય, છતાં પણ એ જેની તપસ્યા કરતો હોય એ છોડતો નથી। કારણ કે એ તપ કરવું અને કંઈક મેળવવું એ એનો ભાવ બની જાય છે અને એ વસ્તુને મેળવવા માટે એ તપ કરે છે। બ્રહ્માજીને, શિવજીને તપ કરીને રીઝવે છે અને કઠોર તપસ્યા બાદ બ્રહ્માજી પ્રસન્ન થાય છે, ભોળેનાથ પ્રસન્ન થાય છે અને એક જ વાક્ય બોલે છે, તથાસ્તુ। એમાં બધું જ આવી જાય, એની જે માંગણીઓ હોય એ બધી પૂરી થઈ જાય। છતાં તે રાક્ષસ તો રાક્ષસ જ રહે છે, એની જે વૃત્તિ છે, એની જે પ્રવૃત્તિ છે, એનું જે કર્મ છે એ કર્યા જ કરે છે। કારણ કે એ કર્મના આધીને સંકળાયેલો છે, રાક્ષસની વૃત્તિ સાથે સંકળાયેલો છે, એનો જન્મ રાક્ષસ કુળમાં થયેલો છે। રાક્ષસ એટલા માટે કહે છે કે એનું કર્મ ખોટું છે, ખરાબ છે, એટલા માટે એ કર્મની યોની સાથે સંકળાયેલો છે। પણ એને જે વસ્તુ મેળવી હતી એને કઠોર તપ કરીને મેળવી લીધી। હવે વિચાર કરો કે તમારે કંઈક વસ્તુ મેળવી હોય તો એવું નથી કહેતા કે તમે રાક્ષસની જેમ તપ કરો, સાધના કરો, મંત્ર જાપ કરો, પણ તમે એના ઉપરથી વિચારો કે એને કઠોર તપસ્યા કરી, એવી તમે તપસ્યા કરો તમારા ગુરુદેવના આશીર્વાદથી, તમારા કુળદેવીના આશીર્વાદથી, તો તમને કંઈક ફળ પ્રાપ્ત થાય। રાક્ષસ જ્યારે તપ કરવા બેસે છે ત્યારે સર્વપ્રથમ ગુરુદેવના આશીર્વાદ લે છે, એના કુળદેવીની કૃપા મેળવે એવા હવન યજ્ઞ કરે છે અને પછી એના તપ સાધના માટે એના જે નિયમ હોય, જે રહેણી કહેણી હોય, પહેલું તો બ્રહ્મચર્ય, પછી એના જીવનમાં જે વસ્તુ મેળવવા માગતો હોય એવું મન ભગવાનમય પરોવી લે છે। એનું મન ભગવાનના જે ભક્તિમય જે મંત્ર જાપ કરવાનો હોય એવી તપસ્યામાં લીન થઈ જાય છે। મન ગમે તેમ ભટકે પણ એને ભટકવા નથી દેતો, એની રહેણી કહેણીમાં સુધારો લાવી દે છે। દરરોજ એવી તપસ્યા કરે છે કે રાત દિવસ તન તોડ એનું શરીર ભલે સુકાઈ જાય, મરી જાય, ટળી જાય, ભાંગીને ભૂકો થઈ જાય, પણ એને કાયાનો પણ એને ખ્યાલ નથી હોતો કે હું શું કરવા જઈ રહ્યો છું। ભલે જે થવું થાય, આજે મરું તો આજે ને કાલે મરું તો કાલે, પણ અત્યારે મરું તોય કેમ નહીં, પણ ભગવાનને પ્રાર્થના કરી, ભગવાનનું તપ કરી
અને એને જે કંઈ વસ્તુ મેળવવાની છે એ કઠોરમાં કઠોર તપ કરીને મેળવી લે છે. હવે તમે એટલું વિચાર કરો કે આ રીતે એને તપ કર્યો, મંત્ર જાપ કર્યો, સિદ્ધિ મેળવી, તો શું આપણે પણ આ કાર્ય ન કરી શકીએ? એને રાક્ષસ હતો તો પણ કર્યું, તો તમે ન કરી શકો? એટલે જે વસ્તુ તમારે મેળવવી હોય એમાં તમારું મન પરોવાય, એમાં તમારું લક્ષ્ય હોય, તમારો જે ભાવ હોય એમાં પૂરેપૂરી સાધના તમે એમાં લગાવી દો, તો એ વસ્તુને મેળવવા માટે તમારી કુળદેવી, તમારા ગુરુદેવના આશીર્વાદ, તમારા માતા પિતાના આશીર્વાદ ખૂબ જરૂરી છે. અને કુળદેવી વગર કોઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી. જ્યારે જ્યારે તમે કોઈ વસ્તુ મેળવવા માગો છો મિત્રો, તો એમાં ભાવ જોઈએ. અને એ ભાવ જગતના કલ્યાણ માટે હોય, સર્વ જગતના હેતુ માટે હોય, ભલા માટે હોય, માનવ કલ્યાણના જનસેવા માટે હોય, તો તમે 100% સફળ થઈ શકો છો. રાક્ષસની વૃત્તિ કેવું હોય કે એને બધું મેળવી જ લેવું હોય, કોઈને આપવું ન હોય, રાજ કરવું હોય, રાજા બનવું હોય, ભોગવટો કરવો હોય, એ સ્વાર્થની વૃત્તિ હતી. પણ એને મહેનત કરી, એને તનતોડ તપ કર્યું એટલે એને મળી ગયું. પણ તમે જો કંઈક કરવા માગતા હોય, તો તમે ભલું કરવા માગતા હોય, સંસાર માટે, જન કલ્યાણ માટે સારું કરવા માગતા હોય, ભક્ત હોય, દાસ હોય, ભોળા ભગત હોય, સાધુ હોય, સંત હોય, પણ ભાવ જન કલ્યાણ માટે તમારો હોય ને, તો તમે સર્વ કાર્યમાં સફળતા મેળવી શકો છો. અને જગતને પણ સારા ભલા કાર્યોમાં તમારો જે હેતુ હોય, તમારો જે ભાવ હોય, એમાં તમે જન કલ્યાણમાં મદદ થઈ શકો છો. કોઈ આવનારા સમયમાં દુઃખ પડે તો વિપત્તિને તમે ટાળી શકો છો. માની કૃપા થાય તો તમે જે ધારો એવું પરિણામ શુભ મેળવી શકો છો. જ્યારે કુળદેવી પાસે તમારે માગવાનું થાય, તો જે ભાવથી તમે માગી રહ્યા છો એમાં નિસ્વાર્થ ભાવ હોવો જોઈએ, જન કલ્યાણનો ભાવ હોવો જોઈએ. મા જોડે માગવાથી કંઈ નાના કે મોટા ન થવાય, પણ માની કૃપા મેળવવા માટે તમારે એની નિસ્વાર્થ ભક્તિ કરવી પડે, સેવા પૂજા કરવી પડે, અને કુળદેવી જોડે હાથ જોડી ત્રીજું માથું નમાવીને માની કૃપા મેળવવા માટે તમારા મનમાં જે ભાવ હોય એમને વિનંતી કરવાની છે, અરજી કરવાની છે. અને બની શકે એટલું કોઈને ખવડાવવાનું છે, ધર્મ કરવાનું છે, ભલામાં ભાગ લેવાનો છે, ધર્મથી ઢુકડા રહેવાનું છે, ને પાપથી વેગળા. તો આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જુઓ છો એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મિત્રો. જય ગુરુદેવ, જય માતાજી.